નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે. આજરોજ મળતી માહિતી મુજબ સતલાસણા તાલુકાના વાવ ખાતે દલિત સમાજના લોકો દ્વારા સ્મશાનમાં અવરજવર કરવાના મુદ્દે રેલી યોજી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જેમાં વાવ ગામેથી સતલાસણા મામલતદાર કચેરી ખાતે રેલી તથા અમને ન્યાય આપો તેમજ અમને હક આપો તેમજ અમારા સાથે થતો અત્યાચાર બંધ કરો તેવા નારા સાથે રેલી યોજી વાવના દલિત સમાજે પોતાનો હક માંગ્યો હતો અને સતલાસણા મામલતદારશ્રીને રજૂઆત કરી હતી. જેમાં સ્મશાન રસ્તા બાબતે જો ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા દલિત સમાજે રોષ ઠાલવ્યો હતો. જેમાં સતલાસણા મામલતદાર શ્રી દીપિકાબેન દેસાઈ દ્વારા દલિત સમાજને સાચો ન્યાય આપવાનું કહેતા દલિત સમાજ પરત ફર્યો હતો. જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ સતલાસણા. આપનો પરિચય આપશો? મારું નામ રાવત મહેશભાઈ સેદાભાઈ, ગામ વાવ. અમે આજે મામલતદાર કચેરી આજે જે આ રેલીનું આયોજન કર્યું તે વિશે આપ શું કહેવા માંગો છો? આજે રેલીનું આયોજન એટલા માટે કરવું પડે, વર્ષો જૂની સમસ્યા સ્મશાનની છે. સ્મશાન પંચાયતના નિયમ કરવામાં કોઈ રસ નહીં, બરાબર, રસ્તો ખુલ્લો કરતા નહીં તો અમારા ડેડ બોડી લઈને ક્યાં સુધી જવું એમ. વારંવાર અમે મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આડા ઉપર અમારે કોઈ સાંભળતું નથી. તંત્ર પર બે કામ કરી દીધા છે. અમારું વાત કોઈ સાંભળતું નહીં, અમારે જવું ક્યાં? તો અમને પણ અમારો હક હોવો જોઈએ. તો સ્મશાનની જગ્યા ખુલ્લી કરવા માટે અમારે એટલા માટે આજે લોકો અમે અહીંયા આવ્યા છીએ. આજે કોઈ સક્ષમ અધિકારી રસ્તા બાબતે કોઈ હુકમ કરેલો છે? હુકમ અમારી જોડે કોપી છે જ, બરાબર, પણ એનો અમલ પંચાયતે આજ દિવસે કોઈ કર્યો નહીં. પંચાયત કોઈની વાત સાંભળતી નહીં, બરાબર, એમને કોઈ રસ જ નહીં અનુજાતિના પ્રશ્નો સોલ્વ કરવા માટે. આપે કોઈ પંચાયતમાં લેખિત જાણ કરેલી? પંચાયતમાં લેખિત જાણ કરી હતી. પંચાયતે એમને સાફ કરવા મોકલ્યું, પણ ત્યાંના જે ખરા ને પેથાભાઈ માનસિંહભાઈ એ પોતે ત્યાં રસ્તા આગળ ધારીઓ લઈને આવી જાય ના પાડી, અહીંયા તમારે જવાનું નહીં એમ. બંને ભાઈઓ ત્યાં આ કાયમ માટે અત્યાચાર કરતા હોય અમારા પર. આજે તમે મામલતદાર કચેરીમાં આવ્યા તે મામલતદાર સાહેબ શ્રીએ શું કહેલું? સાહેબે કીધું હું તલાટી સરપંચને બોલાવીને એમને વાત કરું છું કે તમને જે હોય જવાબ આવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છીએ. આ વિશે આપ શું કહેવા માંગો છો? સતલાસણા તાલુકાનું વાવ ગામ આઝાદીના આજે 78મું વર્ષ ચાલી રહ્યું છે અને હજી સુધી અનુસૂચિત જાતિના લોકો જોડે એટલો બધો ભેદભાવ થાય છે કે છેલ્લે મરણ ગયા પછી પણ ડેડ બોડી લઈને અમારે કહેવાય કે સ્વજન અમે સમાનભેર અમે એને દફન કરી શકતા નથી. આ પહેલાં અગાઉ ખોડાભાઈ કરી રાવત સમાજના એક ભાઈ હતા, એની સ્મશાન યાત્રા લઈને અમે જતા હતા અને સ્મશાને જતા હતા અમારો રસ્તો બંધ કરી દીધો. તેથી ના છૂટકે અમારે મામલતદાર સાહેબ શ્રી જોડે આવવું પડ્યું હતું અને પોલીસ જોડે આવવું પડ્યું હતું. એ સમયે બોડી અમે પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને પોલીસ સ્ટેશને લઈને આવ્યા અને પ્રશાસને અમારો રસ્તો ખોલી નાખ્યો. એના પછી અમે અંતિમ વિધિ કરી શકીએ. એના પછી અમારા સુરેશભાઈ કરીને એક ભાઈ હતા, સુરેશભાઈના ભાઈ હતા, એમના મધર એક્સપાયર થઈ ગયા. વળી પાછો રસ્તો એ ભાઈએ બંધ કરી દીધો અને આ રસ્તો બંધ કરે છે ને એના પાછળનું રીઝન એ છે કે એના જોડે ગ્રામ પંચાયતનો પૂરેપૂરો સપોર્ટ છે. ગ્રામ પંચાયતે કહેવાય કે એને પૂરા પાવર આપ્યા છે એટલે જ આ રસ્તો બંધ કરે છે. અને એ સ્મશાન અમારા વડીલો પાર્કીનું છે અને વડીલો વર્ષોથી વડીલો અમારા કહેવાય કે સ્વજનો ત્યાં દફન કરેલા છે. તો એ સમયે પણ રસ્તો બંધ કરી દીધો હતો. એ સમયે પ્રાંત સાહેબ, દોડિયા સાહેબ, મામલતદાર સાહેબ, સજ્જનસિંહ બાપુ રાત્રે 1:30-2 વાગે ઊભા રહી અને ત્યાં રસ્તો બીજી સરખો કર્યો. હમણાં જ અમારા 4 કે 5 દિવસ પહેલાં, અઠવાડિયું થયું છે, 10 દિવસ પહેલાં એક વિનુભાઈ કરીને મરી ગયા હતા, એક્સપાયર થઈ ગયા હતા. તો આ પાર્ટીએ કહેવાય કે રસ્તો એકદમ સોકડો કરી દીધો જે તમે ચાલી પણ ના શકો. સામાન્ય રીતે મરણ ગયેલ વ્યક્તિ હોય, એની પાલખી હોય તો 4 માણસો આજુબાજુ હોય તો 40 પાલખી લઈને તમે ચાલી ના શકો એવી પરિસ્થિતિ જેવો રસ્તો કરી દીધો, જેથી કરીને અમારે હાલક ડોલક કરી અને અમારે લઈ જવું પડ્યું. અત્યારે હાલે પણ 1-2 માણસોની ના તંદુરસ્ત પરિસ્થિતિના અંદર માણસો છે અને વળી પાછું અમારે ત્યાં જવાની જરૂર પડે છે. એટલે અમે ગ્રામ પંચાયતની મદદ માગી કે એમનો રસ્તો સાફ કરી આપો, હરખો કર્યો. ગ્રામ પંચાયતે કીધું કે લો તમે